સ્વાગત કરનાર તુર્કીના બહિષ્કારની દેશભરમાંથી માંગ ઉઠતા નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મોટો નિર્ણય કર્યો। અમદાવાદ, મુંબઈ સહિતના 9 એરપોર્ટ્સ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગનો તુર્કીની કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો। બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીએ કહ્યું કે રાષ્ટ્રીય સલામતીના કારણોસર મૂળ તુર્કીની કંપની સેલેબીની પેટા કંપની સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું સિક્યુરિટી ક્લિયરન્સ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે। કંપનીને નવેમ્બર 2022માં સિક્યુરિટી ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું। મુંબઈ, અમદાવાદ, દિલ્હી, કોચી, કુન્નૂર, બેંગલુરુ, હૈદરાબાદ, ગોવા અને ચેન્નઈ એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગની કામગીરી તે સંભાળતું હતું। કંપનીએ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી આ કામગીરી શરૂ કરી હતી। બાદમાં એક પછી એક 9 વિમાન મથકો ઉપર તેને જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ તુર્કીને પાકિસ્તાનનું સમર્થન કરવું ભારે પડ્યું છે। તુર્કીની કંપનીને સિક્યુરિટી ક્લિયરન્સ રદ કરવાનો નિર્ણય લેવાયો છે। અમદાવાદથી 3 ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સેલેબીનું ગ્રાઉન્ડ હેન્ડલિંગ પણ રદ કરવામાં આવ્યું છે।